પ્રશ્ન 1. ગુજરાત રાજ્યનો કુલ વન વિસ્તાર કેટલો છે? જવાબ 21,870 ચોરસ કિમી છે. પ્રશ્ન 2. ગુજરાત રાજ્યમાં કુલ કેટલી મહાનગરપાલિકાઓ આવેલી છે? તો જવાબ છે 17. ગુજરાત રાજ્યમાં કુલ 17 મહાનગરપાલિકાઓ આવેલી છે. પ્રશ્ન 3. ગુજરાત રાજ્યની સરહદો ભારતના કેટલા રાજ્યો સાથે સંકળાયેલી છે? જવાબ છે 3. ગુજરાત રાજ્યની સરહદો ભારતના 3 રાજ્યો સાથે સંકળાયેલી છે. પ્રશ્ન 4. ગુજરાત રાજ્યની સ્થાપના કોના હસ્તે થઈ હતી? જવાબ છે રવિશંકર મહારાજના હસ્તે. ગુજરાત રાજ્યની સ્થાપના રવિશંકર મહારાજના હસ્તે થઈ હતી. પ્રશ્ન 5. ગુજરાત રાજ્યની સ્થાપના કયા દિવસે થઈ હતી? તો જવાબ છે 1 મે 1960ના દિવસે. ગુજરાત રાજ્યની સ્થાપના 1 મે 1960ના દિવસે થઈ હતી. પ્રશ્ન 6. ગુજરાત રાજ્યનો સમગ્ર વિસ્તાર કેટલો છે? તો જવાબ છે 1,96,024 ચોરસ કિમી છે. ગુજરાત રાજ્યનો સમગ્ર વિસ્તાર 1,96,024 ચોરસ કિમી છે. પ્રશ્ન 7. ગુજરાત વસ્તીની દ્રષ્ટિએ ભારતમાં કયા ક્રમે આવે છે? તો જવાબ છે 9મા ક્રમે. ગુજરાત વસ્તીની દ્રષ્ટિએ ભારતમાં 9મા ક્રમે આવે છે. પ્રશ્ન 8. ગુજરાતના 26માંથી કેટલા જિલ્લાના વન વિસ્તારોમાં દીપડો જોવા મળે છે? જવાબ છે 17 જિલ્લાના વન વિસ્તારોમાં દીપડો જોવા મળે છે. ગુજરાતના 26માંથી 17 જિલ્લાના વન વિસ્તારોમાં દીપડો જોવા મળે છે. પ્રશ્ન 9. ગુજરાતના ઉત્તર ભાગમાંથી કયો વૃત્ત પસાર થાય છે? તો જવાબ છે કર્કવૃત્ત. ગુજરાતના ઉત્તર ભાગમાંથી કર્કવૃત્ત પસાર થાય છે. પ્રશ્ન 10. ગુજરાતના કયા અભયારણ્યમાં રીંછ જોવા મળે છે? તો જવાબ છે જેસોર અભયારણ્યમાં રીંછ જોવા મળે છે. ગુજરાતના જેસોર અભયારણ્યમાં રીંછ જોવા મળે છે. પ્રશ્ન 11. ગુજરાતના કયા અર્થશાસ્ત્રી લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં નિયામક હતા? તો જવાબ છે ડૉક્ટર આઈ.જી. પટેલ. ગુજરાતના ડૉક્ટર આઈ.જી. પટેલ અર્થશાસ્ત્રી લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં નિયામક હતા. પ્રશ્ન 12. ગુજરાતના કયા જિલ્લાને સૌથી લાંબો દરિયા કિનારો મળે છે? જવાબ છે કચ્છ. ગુજરાતના કચ્છ જિલ્લાને સૌથી લાંબો દરિયા કિનારો મળે છે. પ્રશ્ન 13. ગુજરાતના કયા જિલ્લામાં દુધાળા ઢોરની સંખ્યા સૌથી વધુ છે? તો જવાબ આવશે મહેસાણા. ગુજરાતના મહેસાણા જિલ્લામાં દુધાળા ઢોરની સંખ્યા સૌથી વધુ છે. પ્રશ્ન 14. ગુજરાતના કયા જિલ્લામાં નર્મદા નદી ખંભાતના અખાતને મળે છે? તો જવાબ છે ભરૂચ. ગુજરાતના ભરૂચ જિલ્લામાં નર્મદા નદી ખંભાતના અખાતને મળે છે. પ્રશ્ન 15. ગુજરાતના કયા જિલ્લામાં સાગ પુષ્કળ પ્રમાણમાં થાય છે? તો જવાબ છે ડાંગ. ગુજરાતના ડાંગ જિલ્લામાં સાગ પુષ્કળ પ્રમાણમાં થાય છે. પ્રશ્ન 16. ગુજરાતના કયા જિલ્લામાં સુરખાબનગર રચાય છે? તો જવાબ છે કચ્છ. ગુજરાતના કચ્છ જિલ્લામાં સુરખાબનગર રચાય છે. પ્રશ્ન 17. ગુજરાતના કયા જોવાલાયક બંદરો ફી ટ્રેડ ઝોન તરીકે વિકાસ થયો છે? તો જવાબ છે કંડલા. ગુજરાતના કંડલા જોવાલાયક બંદરો ફી ટ્રેડ ઝોન તરીકે વિકાસ થયો છે. પ્રશ્ન 18. ગુજરાતના કયા દ્વીપકલ્પનો આકાર કાચબાની પીઠ જેવો છે? જવાબ છે સૌરાષ્ટ્ર. ગુજરાતના સૌરાષ્ટ્ર દ્વીપકલ્પનો આકાર કાચબાની પીઠ જેવો છે. પ્રશ્ન 19. ગુજરાતના કયા બંધને મેગા પ્રોજેક્ટ તરીકે ગણવામાં આવે છે? તો જવાબ છે સરદાર સરોવર બંધ. ગુજરાતના સરદાર સરોવર બંધને મેગા પ્રોજેક્ટ તરીકે ગણવામાં આવે છે. પ્રશ્ન 20. ગુજરાતના કયા 2 શહેરોમાં ભૂકંપ માપક યંત્ર સિસ્મોગ્રાફ રાખવામાં આવ્યું છે? તો જવાબ છે અમદાવાદ અને ભુજ. ગુજરાતના અમદાવાદ અને ભુજ શહેરમાં ભૂકંપ માપક યંત્ર સિસ્મોગ્રાફ રાખવામાં આવ્યું છે. પ્રશ્ન 21. ગુજરાતના કયા મેળામાં ઊંટોનું વેચાણ થાય છે? તો જવાબ છે કારતકનો મેળો. ગુજરાતના કારતકના મેળામાં ઊંટોનું વેચાણ થાય છે. પ્રશ્ન 22. ગુજરાતના કયા રાજવી સંતના નામ સાથે પીપાવાવ બંદરનું નામ જોડાયેલું છે? તો જવાબ છે સંત પીપાજી.
ગુજરાતના સંત પીપાજી રાજવી સંતના નામ સાથે પીપા વાવ બંદરનું નામ જોડાયેલું છે. પ્રશ્ન 23. અટીરા શાના માટે જાણીતું છે? ક્યાં આવેલું છે? તો જવાબ છે કાપડ સંશોધન અને અમદાવાદ. અટીરા કાપડ સંશોધન માટે જાણીતું છે, અમદાવાદમાં આવેલું છે. પ્રશ્ન 24. અટીરાના પ્રથમ સંચાલક કોણ હતા? તો જવાબ છે ડૉક્ટર વિક્રમ સારાભાઈ. અટીરાના પ્રથમ સંચાલક ડૉક્ટર વિક્રમ સારાભાઈ હતા. પ્રશ્ન 25. અમદાવાદ અને કંડલા કયા નંબરના રાષ્ટ્રીય ધોરીમાર્ગથી જોડાયેલા છે? તો જવાબ છે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 8A. અમદાવાદ અને કંડલા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 8A થી જોડાયેલા છે. પ્રશ્ન 26. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે કઈ સાલમાં શરૂ થયો હતો? તો જવાબ છે વર્ષ 2003માં. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે વર્ષ 2003માં શરૂ થયો હતો. પ્રશ્ન 27. અમરેલી જિલ્લાના કાઠી વસ્તીવાળા ગામોમાં કયું ભરત વધુ ભરાય છે? તો જવાબ છે મોતી ભરત. અમરેલી જિલ્લાના કાઠી વસ્તીવાળા ગામોમાં મોતી ભરત વધુ ભરાય છે. પ્રશ્ન 28. અમૂલ ડેરી ક્યાં આવેલી છે? જવાબ છે આણંદમાં. અમૂલ ડેરી આણંદમાં આવેલી છે. પ્રશ્ન 29. અમૂલ ડેરીના સ્થાપકનું નામ જણાવો. ત્રિભુવનદાસ પટેલ. અમૂલ ડેરીના સ્થાપકનું નામ છે ત્રિભુવનદાસ પટેલ. પ્રશ્ન 30. આજવા ડેમ કોણે બનાવ્યો હતો? જવાબ છે મહારાજા સયાજીરાવ ગાયકવાડ. આજવા ડેમ મહારાજા સયાજીરાવ ગાયકવાડે બનાવ્યો હતો. પ્રશ્ન 31. અંબાજીનું મંદિર કયા જિલ્લામાં આવેલું છે? તો જવાબ છે બનાસકાંઠા. અંબાજીનું મંદિર બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે. પ્રશ્ન 32. આદિવાસીઓની સૌથી વધુ વસ્તી ગુજરાતના કયા જિલ્લામાં છે? તો જવાબ છે ડાંગ. આદિવાસીઓની સૌથી વધુ વસ્તી ગુજરાતના ડાંગ જિલ્લામાં છે. પ્રશ્ન 33. આફ્રિકાના મૂળ વતનીઓ ભારતમાં ક્યાં વસ્યા છે? તો જવાબ છે ગીરની તળેટીમાં. આફ્રિકાના મૂળ વતનીઓ ભારતમાં ગીરની તળેટીમાં વસ્યા છે. પ્રશ્ન 34. આયુર્વેદિક યુનિવર્સિટી ભારતમાં ફક્ત ગુજરાતના કયા શહેરમાં છે? તો જવાબ છે જામનગર. આયુર્વેદિક યુનિવર્સિટી ભારતમાં ફક્ત ગુજરાતના જામનગર શહેરમાં છે. પ્રશ્ન 35. આરસની ખાણ ગુજરાતમાં ક્યાં સ્થળે છે? તો જવાબ છે અંબાજીમાં. આરસની ખાણ ગુજરાતમાં અંબાજીમાં છે. પ્રશ્ન 36. આહવા ક્યાં જિલ્લાનું મુખ્ય મથક છે? તો જવાબ છે ડાંગ જિલ્લાનું. આહવા ડાંગ જિલ્લાનું મુખ્ય મથક છે. પ્રશ્ન 37. ઇન્દ્રોડા પાર્ક પ્રાણી સંગ્રહાલય ક્યાં આવેલું છે? તો જવાબ છે ગાંધીનગર. ઇન્દ્રોડા પાર્ક પ્રાણી સંગ્રહાલય ગાંધીનગરમાં આવેલું છે. પ્રશ્ન 38. ઇફકો ખાતરનું કારખાનું ક્યાં છે? જવાબ છે કલોલમાં. ઇફકો ખાતરનું કારખાનું કલોલમાં છે. પ્રશ્ન 39. ઉગતા સૂર્યના પ્રદેશ તરીકે કયો જિલ્લો જાણીતો છે? તો જવાબ છે દાહોદ. ઉગતા સૂર્યના પ્રદેશ તરીકે દાહોદ જિલ્લો જાણીતો છે. પ્રશ્ન 40. ઉત્તર અમેરિકામાં વસતા કુલ ભારતીયોમાંથી કેટલા ટકા ગુજરાતીઓ છે? તો જવાબ છે 40%. ઉત્તર અમેરિકામાં વસતા કુલ ભારતીયોમાંથી 40% ગુજરાતીઓ છે. પ્રશ્ન 41. ઉનાથી ચોરવાડ વચ્ચેનો વિસ્તાર કયા નામે ઓળખાય છે? તો જવાબ છે નાઘેર. ઉનાથી ચોરવાડ વચ્ચેનો વિસ્તાર નાઘેર નામે ઓળખાય છે. પ્રશ્ન 42. ઋત્વેગમાં ગુજરાતની કઈ નદીનો ઉલ્લેખ મળે છે? તો જવાબ છે સરસ્વતી. ઋત્વેગમાં ગુજરાતની સરસ્વતી નદીનો ઉલ્લેખ મળે છે. પ્રશ્ન 43. એક માન્યતા પ્રમાણે તાપી નદી કયા દેવતાની પુત્રી કહેવાય છે? તો જવાબ છે સૂર્ય. એક માન્યતા પ્રમાણે તાપી નદી સૂર્ય દેવતાની પુત્રી કહેવાય છે. પ્રશ્ન 44. એશિયા ખંડની સૌથી મોટી સહકારી ડેરી ક્યાં આવેલી છે? તો જવાબ છે આણંદ. એશિયા ખંડની સૌથી મોટી સહકારી ડેરી આણંદમાં આવેલી છે. પ્રશ્ન 45. ઔદ્યોગિક વિકાસની દ્રષ્ટિએ ગુજરાતમાં કયું સ્થળ ટોચ પર છે? જવાબ છે અંકલેશ્વર. ઔદ્યોગિક વિકાસની દ્રષ્ટિએ ગુજરાતમાં અંકલેશ્વર સ્થળ ટોચ પર છે. પ્રશ્ન 46. કઈ ખનિજના ઉત્પાદનમાં ગુજરાત એશિયામાં પ્રથમ સ્થાન ધરાવે છે? જવાબ છે ફ્લોરસ્પાર. ફ્લોરસ્પાર ખનિજના ઉત્પાદનમાં ગુજરાત એશિયામાં પ્રથમ સ્થાન ધરાવે છે. પ્રશ્ન 47.
કચ્છ જિલ્લાના કયા શહેરમાં ખારેક સંશોધન કેન્દ્ર આવેલું છે? તો જવાબ છે મુન્દ્રા. કચ્છ જિલ્લાના મુન્દ્રા શહેરમાં ખારેક સંશોધન કેન્દ્ર આવેલું છે. પ્રશ્ન 48. કચ્છ જિલ્લાનું વડું મથક કયું છે? તો ભુજ. કચ્છ જિલ્લાનું વડું મથક ભુજ છે. પ્રશ્ન 49. ઉત્તર ગુજરાતનું મેદાન કઈ કઈ નદીઓએ તૈયાર કરેલું છે? તો જવાબ છે સાબરમતી અને બનાસ નદીએ. ઉત્તર ગુજરાતનું મેદાન સાબરમતી અને બનાસ નદીઓએ તૈયાર કરેલું છે. પ્રશ્ન 50. કચ્છના રણનું ક્ષેત્રફળ કેટલું છે? તો જવાબ છે 27,200 ચોરસ કિમી. કચ્છના રણનું ક્ષેત્રફળ 27,200 ચોરસ કિમી છે.